જામનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 5માં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું। ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર ગિરિરાજસિંહ જેઠવાનું ફોર્મ રદ થયું। ઉમેદવાર ફોર્મમાં વ્હાઇટનરનો ઉપયોગ કર્યો હોવાથી તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું। ભાજપના ઇશારે અધિકારીઓ કાર્યકર્તા હોવાનો કોંગ્રેસ ઉમેદવારે આરોપ પણ લગાવ્યો। બીજી બાબતમાં મેન્ડેટ રદ કરેલું છે ફોર્મ વ્હાઇટનર હિસાબે। વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર શીતલ વાઘેલા એનો 3 બાળકો હોવા છતાંય ફોર્મ રદ માન્ય રાખેલ છે। ભેદભાવ કોંગ્રેસના અમારી પાસે પુરાવા છે પૂરેપૂરા તો ભેદભાવ રાખેલ છે મારા ફોર્મમાં। વોર્ડ નંબર 5માં શ્રી ગિરિરાજસિંહ જેઠવા જેનું ફોર્મ છે એમાં મેન્ડેટમાં વ્હાઇટનરનો યુઝ થયેલો હોવાથી એ ફોર્મ એક અમે અમાન્ય કરેલું છે। રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએથી આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ફોર્મ રદ કરવાના પણ એટલે કોંગ્રેસ ઉમેદવાર કે જેમણે તંત્રની આ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। જામનગરની આ વાત મહાનગરપાલિકામાં ફોર્મની ચકાસણી અને ત્યાં વોર્ડ નંબર 5ના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર કે જેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। ફોર્મમાં તેમણે વ્હાઇટનરનો ઉપયોગ કર્યો હોવાથી તેમનું ફોર્મ રદ કરાયા હોવાનું કહેવામાં આવ્યું। જો કે ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર જેમણે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે।